टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સાબરકાંઠાના ઈડરના પાસે ટ્રાફિક થઈ ગયો જામ। બંને તરફ 8 થી 10 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી। આ ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ પણ ફસાય હોય તેવી કેટલાક દ્રશ્યો સામે આવી રહ્યા છે। કલાકોથી ટ્રાફિક જામ થતો જોવા મળ્યો અને સ્થાનિક પોલીસની ગેરહાજરી પણ ત્યાં ઉડીને આંખે વળગતી હતી, કારણ કે પોલીસની ગેરહાજરીથી વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો। આપ જોઈ રહ્યા છો આ તસવીરો કે જેની અંદર મોટી લાંબી કતારોમાં આ વાહન ચાલકો અટવાયા છે અને તેમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। એક એમ્બ્યુલન્સ પણ આ કતારોની અંદર ફસાઈ ચૂકી હતી અને ત્યાં કોઈ પણ પોલીસ પણ વ્યવસ્થાઓ માટે હાજર નહોતી। ટ્રાફિક પોલીસ પણ ત્યાં જોવા ન મળી અને તેને કારણે વાહન ચાલકો અટવાયા। આ પ્રકારની અવ્યવસ્થાથી વાહન ચાલકોની અંદર ભારે રોષ જોવા મળ્યો હતો અને કુલ 8 થી 10 કિલોમીટર સુધી વાહનોની આવી જ લાંબી કતારો જોવા મળી અને ટ્રાફિકમાં એક એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી અને તેને કારણે તેને ત્યાંથી નીકળવામાં પણ ઘણી જ અગવડતાઓનો સામનો કરવો પડ્યો અને કલાકો સુધી આવો ટ્રાફિક જામ રહેતા વાહન ચાલકો અટવાઈ પડ્યા હતા અને અવ્યવસ્થા પણ સર્જાઈ હતી, જેને કારણે વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો।